બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આહિર સમાજ દ્વારા હિન્દુ સંગઠનોને સાથે રાખીને સ્વામિનારાયણ મંદિરની બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે કરેલા બફાટ અને ટિપ્પણીને લઈને આહિર સમાજ અને અન્ય હિન્દુ સંગઠન ગઢડાના સ્વામિનારાયણ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાય ઇતિહાસ સાથે ચેડા કરીને પુસ્તકો બનાવ્યા હોય તે રદ કરવાની માંગ સાથે ગઢડા મામલતદારને આવેદનપત્ર પણ અપાયું હતું। एक संप्रदायना बावा लावून बोले છે બીજા કોઈ બોલતા નથી આ એક હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ટાર્ગેટ કરે ઓર કમા કોણ છે સ્વામિનારાયણનો બાપ છે ઓર કમા સ્વામિનારાયણનો બાપ છે। પ્રભાત આહિર ગઢડા આહિર સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા રથયાત્રા સમિતિ તમામ હિન્દુ સંગઠનના આગેવાનો બધાય ભેગા મળી અને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ ફાવે એમ બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને અમે કરી દેખાડશું। અને સુધરી જાય તો સારું છે, એને ગોપીનાથજી મહારાજ સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે, નકર આનું પરિણામ સારું નહીં આવે। મારી માંગ એ છે કે આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે જે વિવાદિત પુસ્તકો જે બહાર પાડ્યા છે એ પુસ્તકો રદ કરવામાં આવે અને આ લોકો અવારનવાર જ્યારે અભદ્ર વાણીવિલાસ કરતા હોય છે જે વ્યાસપીઠ ઉપર બેસીને એ પણ ન ચલાવી લેવામાં ન સાખી લેવામાં આવે। આ સમાજની કૃષ્ણવંશી આ સમાજની આ માંગ છે કે આ પુસ્તકો વહેલી તકે રદ કરવામાં આવે, નકર ગાંધી ચિંતા માર્ગે નહીં ભગતસિંહ ચિંતા માર્ગે આંદોલન થશે। કોણે પુસ્તકો બનાવ્યા છે કે સંપ્રદાયના લોકોએ બનાવ્યા? હા, વડતાલ સંપ્રદાયના અત્યારે માહિતી મુજબ વડતાલ સંપ્રદાયના પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે। એમાં માહિતી મળે સ્વામિનારાયણ સંપ્રદાયના એ લોકો પુસ્તક બહાર પડ્યા। હું આઈસેના ગુજરાત કોર કમિટી મેમ્બર આજ રોજ સ્વામિનારાયણ ગઢડા બોટાદમાં મોટી સંખ્યા આહિર સમાજ તેમજ આઈસેના ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એણે ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે। એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણ ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં જે ઉપસ્થિત અહીંયા આહિર સમાજ આહિર સેના ગુજરાતના લોકો અને તમામ હિન્દુ સંગઠનના લોકો, હવે ખાસ હું અહીંથી મીડિયાના આપણા મિત્રોને હું જણાવવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખ્યું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી, તો અમને જાણવા મળેલી માહિતી મુજબ અત્યારે જે 2035 સુધી ત્યાં ધજા બુક થયેલી છે। તો ગુગળી બ્રાહ્મણ સમાજ અને આહિર સેના ગુજરાતે દ્વારકામાં પણ જબરજસ્ત રેલી કરી આવેદનપત્ર પાઠવ્યું। કાલે જામનગરમાં પણ થયું, આજે અહીંયા બોટાદમાં ગઢડા તાલુકામાં પણ થયું અને આવનારા દિવસોમાં આહિર સેના ગુજરાત અને સમગ્ર આહિર સેના અને આહિર સમાજ અને સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખી અને રાજકોટ, મોરબી, કચ્છ બધે અમે આવેદનપત્ર અને ભવ્ય રેલીનું આયોજન છે। હવે પ્રાપ્ત માહિતી મુજબ જે ધજાનું યાદ કરવા માગું છું તો ત્યાં આપણે જે ધજાની સમિતિ છે એમાં 2035 સુધી 450 જેટલી ધજાઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની બુક કરવામાં આવેલી છે। તો અમે આહિર સેના ગુજરાત અને આહિર સમાજ તરીકે ત્યાંના જે ધજા સમિતિના જે વહીવટકર્તાઓ છે એમને અમે નમ્ર વિનંતી કરી અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહિર સેના ગુજરાત અને આહિર સમાજ દ્વારા માંગ કરીએ છીએ કે આ લોકોની ધજા રદ કરો। એ લોકો એવું કહે છે કે ત્યાં ભગવાન દ્વારકાધીશ નથી, તો શા માટે આપણે એમને ધજા ચડાવવા દેવી જોઈએ?